અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી એક કાકા મગની દાળના પકવાન વેચે છે અને આ પકવાન બહુ જ ફેમસ છે. સવારે માત્ર 2 કલાક જ તમને મળે. જો 12 વાગ્યા પછી તમે લેવા જાઓ ને તો દાળ પકવાન ખતમ થઈ જાય છે, એટલા ફેમસ છે એ. અને જ્યારે પણ અમે લેવા જઈએ ને ત્યારે લાંબી લાઈન જ હોય છે. તો આજે આપણે તે જ રીતે તેની જે દાળ બનાવે છે ને એ દાળ આપણે અહીંયા બનાવીશું. સૌપ્રથમ એક બાઉલ લઈશું. તેમાં 1 બાઉલ મગ અને 1 બાઉલ મગની ફોતરાવાળી દાળ લેવાની છે. બંને સરસ રીતે ધોઈ લઈશું. હવે આ દાળને કુકરમાં આપણે બાફવા માટે મૂકી દઈશું. તેમાં એક નાની સાઈઝનું બટાકું મેં આવી રીતના કટ કરીને રાખ્યું હતું, એ પણ આપણે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી તેને બાફવા માટે મૂકી દઈશું. હવે 3 થી 4 સીટી કરવાની છે, જ્યાં સુધી દાળ અને બટેકા બફાઈ જશે. જ્યાં સુધી આપણી દાળ બફાઈ છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવીશું, જે આ શાકમાં નાખવાની છે. તેના માટે હું અહીંયા એક ચોપિંગ બાઉલ લીધું છે. તેમાં મેં થોડા ફુદીનાના પાન, 2 તીખા લીલા મરચાં, 2-3 ચમચી જેટલું પાણી અને થોડું મીઠું. હવે બધું સરસ રીતે પીસીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણે બીજા બધા મસાલા પણ તૈયાર રાખીશું. આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી છે અને દાળ બટાકા પણ આપણે સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું અને આખા મસાલા ઉમેરીશું. હવે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સરસ રીતે સાંતળી લઈશું. ત્યારબાદ હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર ઉમેરીશું. હવે તેમાં બાફેલી દાળ અને બટેકા ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આવશે આપણા શાકનો સૌથી ખાસ ફ્લેવર. આપણે જે ફુદીનાની મરચાંવાળી પેસ્ટ બનાવી હતી, હવે તે પણ આમાં ઉમેરી દઈશું. ફરી એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં પાણી ઉમેરીશું. આપણે આને બહુ ઘટ્ટ નથી રાખવાનું, એકદમ રસાવાળું રાખવાનું છે, જેથી આપણે ભાત, પકવાન કે પૂરી સાથે ખાવાની મજા આવે. ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર અને ગરમ મસાલો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હજી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું એકદમ ચટપટું ફુદીનાની ખુશ્બુવાળું અને રસાવાળું મગફોતરાની દાળનું શાક. આને તમે ગરમા ગરમ ભાત સાથે ખાઓ, પકવાન સાથે ખાઓ કે પછી પૂરી સાથે, ત્રણેય રીતે એકદમ મસ્ત લાગશે. જો તમને આ નવી રીતની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. ત્યાં સુધી રૂટ્સ ઓફ કાઠિયાવાડ સાથે જોડાયેલા રહેજો.